આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન VGRCનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે વાઇબ્રન્ટ સમિટની 10 કડીની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગગૃહોનું કેન્દ્ર બન્યું છે. રાજ્યના અલગ અલગ 4 ઝોનમાં આવી કોન્ફરન્સ યોજાવાની છે, ત્યારે ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું દિશાદર્શન કરીને અગ્રેસર રહેવા VGRC મહત્વનું મંચ બનશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે 11 વર્ષ પૂર્ણ થયા. આ વિશ્વની સૌથી મોટી નાણાકીય સમાવેશક પહેલમાંથી એક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2014માં લાલ કિલ્લાની પ્રાચીર પરથી આ પહેલની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ આજે પ્રધાનમંત્રી જનધન યોજનાની 11મી વર્ષગાંઠ નિમિત્તે એક સંદેશમાં જણાવ્યું કે આ પરિવર્તનશીલ પહેલ છે, જેણે સમગ્ર દેશમાં નાણાકીય સમાવેશને ફરીથી આકાર આપ્યો છે. શ્રી મોદીએ ખાતરી આપી કે PMJDY એ ગૌરવ વધાર્યું છે અને લોકોને છેલ્લા માઇલ સુધી નાણાકીય સમાવેશ પ્રાપ્ત કરીને પોતાનું ભાગ્ય લખવાની શક્તિ આપી છે. વૈશ્વિક ધરોહર ધોળાવીરા પૌરાણિક મહત્વ ધરાવતા નારાયણ સરોવર અને ઐતિહાસિક લખપતનો બહોળા પ્રમાણમાં વિકાસ થાય તેવા ઘટનાક્રમમાં ધોળાવીરા દેશલપર હાજીપીર લુણા વાયોર અને લખપતને જોડતી 145 કિલોમીટરની નવી રેલ લાઇનને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી છે. પ્રસ્તાવિત નવી લાઇનનો અંદાજિત ખર્ચ 2526 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ 3 વર્ષમાં પૂર્ણ થશે. નવી રેલ લાઇન કચ્છ જિલ્લાના દૂરના વિસ્તારોને રેલ જોડાણ પ્રદાન કરશે. આ રેલવે લાઇન પ્રવાસનને વેગ આપવા ઉપરાંત મીઠું, સિમેન્ટ, કોલસો, ક્લિંકર અને બેન્ટોનાઇટના પરિવહનમાં પણ મદદ કરશે. રેલવે લાઇનથી 13 નવા રેલવે સ્ટેશન ઉમેરવામાં આવશે, જેનો લાભ 866 ગામો અને લગભગ 16 લાખ લોકોને મળશે. આ પ્રોજેક્ટ્સનું આયોજન PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ કરવામાં આવ્યું છે. મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિના સન્માનમાં આવતીકાલે 29મી ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 1 ઘંટા ખેલ કે મેદાન મેં થીમ પર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં આવતીકાલથી 31 ઓગસ્ટ દરમિયાન 3 દિવસ સુધી ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા કક્ષા સુધી રમતગમતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી અને વિવિધ સંસ્થાઓમાં ફિટ ઇન્ડિયાના શપથ સાથે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારબાદ 30મી ઓગસ્ટે પોલીસ હેડક્વાર્ટર ભુજ ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરાશે, જેમાં પોલીસ વિભાગની ટીમો સાથે અન્ય સરકારી વિભાગો અને શાળાઓની ટીમો પણ ભાગ લેશે. જ્યારે ત્રીજા દિવસ એટલે કે 31મી ઓગસ્ટે ગાંધીધામ ખાતે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સહભાગી બનાવી સાયકલ ઓન સન્ડેનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત કચ્છની તમામ નગરપાલિકાઓમાં વોર્ડ વાઇઝ રમતોનું આયોજન કરાશે. મુન્દ્રા અંજાર ધોરીમાર્ગ પરના ખેડોઈ નજીક આજે બપોરે કન્ટેનર ટ્રેલર અને દ્વિચક્રી વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોપેડ પર કન્ટેનર પડતા 3 યુવાનના કન્ટેનર નીચે કચડાઈને ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. લોહિયાળ બનેલા માર્ગ પર શરીરના અંગો વેરવિખેર થયેલા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર પૂરપાટ ઝડપે જઈ રહેલું એક ટ્રેલર અચાનક બેકાબુ બની જતા તેના પર રહેલું કન્ટેનર ફંગોળાઈને બાજુમાંથી પસાર થતા દ્વિચક્રી વાહન પર પડ્યું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે એક યુવકના શરીરના 2 ભાગ થઈ ગયા હતા. કન્ટેનરને દૂર કરવા માટે ક્રેન બોલાવવી પડી હતી. કલાકો સુધી ચાલેલી આ કામગીરી બાદ કન્ટેનર નીચે દબાયેલા 3 યુવાનના મૃતદેહોને બહાર કાઢી અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 36 ગુજરાત બટાલિયન NCCના કેડેટ્સે સરહદી અને ઐતિહાસિક સ્થળ લખપત કિલ્લાના પરિસર ખાતે બેટી બચાવો બેટી પઢાઓના સંદેશ પર નુક્કડ નાટકનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સરહદના અંતરિયાળ ગામોની દીકરીઓ પણ શિક્ષણથી વંચિત ન રહે તે જોવા હાકલ કરાઈ હતી. NCC દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશની આંતરરાષ્ટ્રીય સરહદો પર સશક્ત અને સમૃદ્ધ ગામડાઓ વિકસાવવા, તેમની સ્થિતિમાં સુધારો કરવા, ગામડાઓમાં આર્થિક તકો વધારવા અને સરહદી વિસ્તારોમાં રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી સરકારની પહેલ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2.0 હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. આ અંગે વધુ માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઈ છે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ કેન્દ્રો ખાતેથી સમૃદ્ધિ પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે. મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા શ્રી પટેલે અનુરોધ કર્યો છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.